હેલો સ્ટુડન્ટ્સ, એસી સર્કિટના આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ સિરીઝ આરસી સર્કિટની. લાસ્ટ લેક્ચરમાં આપણે સિરીઝ આરએલ સર્કિટ ઓલરેડી જોઈ લીધી છે. હવે સિરીઝ આરસી સર્કિટમાં તમે ડાયાગ્રામ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે એક રેઝિસ્ટન્સ, આર ઓમનો એક રેઝિસ્ટન્સ અને સી ફેરેડેનો એક કેપેસિટર આપણે શું કર્યો છે, સિરીઝમાં કનેક્ટ કરેલો છે અને તેને V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટીનો સપ્લાય આપેલો છે. બરાબર. હવે તો આ પહેલાં આપણો 5 સ્ટેપ હંમેશા યાદ રાખવાના. આવા કોઈ પણ એક્ઝામ્પલ એટલે કોઈ પણ થિયરીની અંદર કે પહેલાં આપણો સર્કિટ ડાયાગ્રામ આવી ગયો, એને એક્સપ્લેન કરવાનો કે એક આર ઓમના રેઝિસ્ટન્સને એક સી ફેરેડના કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલો છે, તેને V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટીનો એસી સપ્લાય આપવામાં આવ્યો છે અને તેના કારણે તમારી સર્કિટમાંથી I એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. હવે પહેલાં રેઝિસ્ટન્સમાં તમારો કરંટ એન્ટર થશે તો રેઝિસ્ટન્સમાં વોલ્ટેજ ડ્રોપ થશે VR, અને એવી જ રીતે પછી કેપેસિટરમાં જશે તો કેપેસિટરમાં વોલ્ટેજ ડ્રોપ થશે VC. તો VRમાં ઓમનો નિયમ પ્રમાણે V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R. I છે તમારો કરંટ છે, R છે તમારો રેઝિસ્ટન્સ છે. ત્યારે કેપેસિટરની અંદર કરંટ તો સેમ જ રહેશે કેમ કે સિરીઝ સર્કિટ છે, અને ઇન્ટુ XC એટલે કે તમારો XC એટલે શું છે તો કે કેપેસિટિવ રિએક્ટન્સ છે કે જેની વેલ્યુ XC ઇઝ ઇક્વલ ટુ 1/2π FC છે. બરાબર. તો આ યાદ રાખવાનું છે. એટલે બે વોલ્ટેજ ડ્રોપ થયા, એક વોલ્ટેજ રેઝિસ્ટન્સમાં વોલ્ટેજ ડ્રોપ થયો અને બીજો કેપેસિટરમાં વોલ્ટેજ ડ્રોપ થયો. બરાબર છે. હવે આગળ જઈએ તો ફેઝર ડાયાગ્રામ કઈ રીતે ડ્રો થશે. તો સૌથી પહેલાં આ સર્કિટ સિરીઝ સર્કિટ છે તો એની અંદરથી બધી જગ્યાએથી કરંટ કેવો રહેશે, સમાન રહેશે, સેમ રહેશે. બરાબર. તો એટલે પહેલાં આપણે રેફરન્સ ઉપર કોને ડ્રો કરી લેશું, કરંટ ડ્રો થઈ ગયો. સૌથી પહેલો સ્ટેપ કરંટની એક વેક્ટર ડ્રો કરી લેવાનું, એટલે કાંઈ નથી કરવાનું, એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરવાની છે. બરાબર. હવે શું થાય છે તો કે કરંટ અહીંયાથી નીકળ્યો છે, સૌથી પહેલાં એન્ટર થશે રેઝિસ્ટન્સમાં. હવે યાદ કરો આરએલ સર્કિટમાં આપણે પહેલાં રેઝિસ્ટન્સની વાત કરી હતી, તો જે વોલ્ટેજ છે, વોલ્ટેજ ડ્રોપ રેઝિસ્ટન્સનો, પ્યોર રેઝિસ્ટન્સવાળી સર્કિટમાં વોલ્ટેજ અને કરંટ વચ્ચે કોઈ પણ જાતનો ફેઝ તફાવત હોતો નથી. બરાબર છે. તો અહીંયા કરંટ આપણે ડ્રો કરી નાખ્યો છે, તો એની એક્ઝેક્ટ ઉપર આપણે શું ડ્રો કરશું, VR ડ્રો કરશું એની એક્ઝેક્ટ ઉપર, કેમ કે રેઝિસ્ટન્સની અંદર કરંટ અને વોલ્ટેજ વચ્ચે કોઈ પણ ફેઝ તફાવત હોતો નથી. બરાબર. બીજું સ્ટેપ ક્લિયર. હવે શું થાય છે તો કે રેઝિસ્ટન્સમાંથી નીકળીને કરંટ કેમાં જશે, કેપેસિટરમાં જશે. બરાબર છે. હવે કેપેસિટરની અંદર વોલ્ટેજ છે એ કરંટ કરતાં પાછળ ચાલે છે, એટલે કરંટ શું કરે છે, લીડ કરે છે. કેટલાથી, 90 ડિગ્રીથી લીડ કરે છે. તો એ આપણે ડ્રો કરવું પડશે. તો જ્યાં તમારો VR એન્ડ થયો છે, એક્ઝેક્ટ ત્યાંથી તેના હેડથી આપણે ડ્રો કરશું. પણ આમાં આપણે કરંટ અહીંયા ઓલરેડી ડ્રો કરેલો છે, તો પાછળ 90 ડિગ્રી છે એટલે નીચેની સાઈડ આવશે અને એને આપણે ડિનોટ કરશું -VC. બરાબર છે. હવે આ બેનો જો તમે વેક્ટર સમ કરશો તો તમને ટોટલ વોલ્ટેજ V મળી જશે. બરાબર. તો આ રીતે તમારો વેક્ટર ડાયાગ્રામ ડ્રો થઈ ગયો છે. બરાબર. હવે આગળ તો કે આ વેક્ટર ડાયાગ્રામમાં આ પોઈન્ટને તમે કન્સિડર કરો છો O, આ પોઈન્ટને કન્સિડર કરો છો A અને આને કરો છો B. આ તમારો એંગલ છે એ કેટલાનો થશે, 90 ડિગ્રી થશે. તો તમારું આ જે છે એ રાઇટ એંગલ ટ્રાયંગલ એટલે કે કાટકોણ ત્રિકોણ થશે. તો એની અંદર આપણે પાયથાગોરસનો નિયમ લગાવી શકીએ. શું કરી શકીએ તો કે કર્ણનો વર્ગ એટલે કે OBનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. બરાબર છે. તો આ પાયથાગોરસનો નિયમ જેમ લાસ્ટમાં લગાવ્યો હતો એ રીતે. બરાબર છે. તો એ સેમ વસ્તુ એને અહીંયા કરી છે કે OB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. બરાબર. હવે આપણને ખ્યાલ છે કે અહીંયા OB બરાબર તો શું છે તો કે OB બરાબર V છે, OA બરાબર VR છે અને AB બરાબર -VC છે. તો કાંઈ નથી કર્યું, આગળ ઇક્વેશનની અંદર આ બધાની વેલ્યુ પ્લેસ કરી દીધી. બરાબર. કે V મૂકી દીધો, OA બરાબર શું મૂકી દીધો, V. પછી OA બરાબર OB બરાબર V મૂક્યો, પછી VR સ્ક્વેર ને -VC સ્ક્વેર. પણ VR ઇઝ ઇક્વલ ટુ શું હતું તો કે IR હતો. પછી VC બરાબર શું હતો તો કે I ઇન્ટુ XC હતું. પણ અહીંયા VC કેવો છે, માઇનસ, તો આ માઇનસ આવશે એટલે અહીંયા -XCનો સ્ક્વેર. તો હવે સ્ક્વેર છે તો અહીંયાથી આપણે સ્ક્વેર, અહીંયા પણ સ્ક્વેર આવશે. બરાબર. હવે અહીંયાથી આપણે સ્ક્વેર કાઢીએ તો શું થશે, આખું અંડરરૂટ આવશે આવી રીતે, અને એમાં I સ્ક્વેર કોમન કાઢી લીધો તો બારે I. બરાબર. હવે I કઈ રીતે મળે તો કે √R² + XC² છે
એને તમે ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ લઈ જાઓ તો તમને આ ઇક્વેશન મળી જશે. એની અંદર આ જે પોર્શન છે √r² + xc², એ આપણે આગળ પણ જોયું હતું. એને આપણે શું કહીએ છીએ? ઝેડ. અને ઝેડ એટલે શું? તમારો સર્કિટનો ઇમ્પિડન્સ છે, બરાબર. તો ઇમ્પિડન્સ, હવે આની અંદર જ્યારે આપણે RL સર્કિટ જોઈ હતી ત્યારે આપણા ઇમ્પિડન્સની ફોર્મ્યુલા શું હતી? Z = √r² + XL², આવું હતું, બરાબર. પણ હવે જો અહીંયા ઇક્વેશન ધ્યાનથી જોશો તો શું આવી ગયું છે? XC. શું કામ? તો કે હવે આપણી સર્કિટ કઈ છે? RC છે. અને C માટે અહીંયા શું આવે છે? તો કે કેપેસિટિવ રિએક્ટન્સ કન્સિડર કરવાનો છે, નહીં કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, બરાબર. તો એ આપણે એ રીતે ઇમ્પિડન્સ મળી જશે. હવે અહીંયા એને પોલર રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં ડિનોટ કરીએ તો હવે ચેન્જ શું આવશે? આગળ હતું એ R + jXL હતું, જ્યારે આની અંદર શું થશે? R - jXC. શું કામ? તો કે નીચે છે, બરાબર. તો પોલર ફોર્મમાં આવી રીતે ડિનોટ કરવાનું છે. કરંટનું આપણે ઇક્વેશન જોઈએ તો વોલ્ટેજ અપોન ઇમ્પિડન્સ કરીએ V/Z. તો V તો એંગલ 0 છે. Z = Z, પોલર ફોર્મમાં Z એંગલ -5, ઉપર જશે તો --+, એટલે તમને ટોટલ મળે છે આ રીતે, બરાબર. આ એને અલગ અલગ રેફરન્સ લઈને તમને વેક્ટર ડ્રો કરતાં શીખવાડ્યો છે કે પહેલાં એણે અહીંયા વોલ્ટેજને રેફરન્સ લીધો તો કરંટ હંમેશા ઉપર આવશે, કેમ કે એ લીડ કરે છે. એવી જ રીતે એને કરંટને રેફરન્સ લીધો, જેમ આપણે આગળ લીધો તો આપણો વોલ્ટેજ ક્યાં આવશે? નીચે, લેગિંગ આવશે, બરાબર છે. તો આ રીતે તમને વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરતાં આવડશે. હવે લાસ્ટમાં શું આવે છે? આપણું વેવફોર્મ. વેવફોર્મમાં શું હશે? તો કરંટ આગળ છે તો આપણે પહેલાં નોર્મલી શું ડ્રો કરી લેશું? તો કે આપણું વેવફોર્મનું તો આપણને વોલ્ટેજનું તો ખબર જ છે, V = Vm sin ωt. આ તો ખ્યાલ જ છે. તો એનું વેવફોર્મ આપણે ડ્રો કરી લઈએ નોર્મલ. હવે કરંટ છે એનું ઇક્વેશન શું છે? તો કરંટ આગળ છે, પણ આપણને ખબર નથી કેટલાથી આગળ છે, એટલે આપણે એને શું કરી દીધું? +5. તો એટલા એંગલથી આગળથી થોડોક તમારો કરંટ સ્ટાર્ટ થશે, આવી રીતે, બરાબર. તો આ તમારું વેવફોર્મ થઈ ગયું. મેક્સિમમ વેલ્યુ આ રીતે મળે છે Vm/Z થી. અને લાસ્ટમાં પાવરની વાત કરવાની છે. તો પાવરનું ડેરિવેશન એક્ઝેક્ટ સેમ છે. કોનાથી? તો કે RL સર્કિટમાં જે રીતે કર્યું હતું એ જ રીતે. પણ આની અંદર એક વસ્તુ યાદ રાખવાની છે કે આ પાછો આની અંદર જે પાવર યુઝ થાય છે એ ખાલી ને ખાલી કોણ કરે છે? રેઝિસ્ટન્સ કરે છે, નહીં કે તમારું કેપેસિટર, બરાબર છે. તો આની અંદર જે પાવર લોસ થાય છે એ કેટલો થશે? તો કે I²R જેટલો પાવર લોસ થાય છે, બરાબર. અને પાવરનું ઇક્વેશન આપણને આગળ શું મળ્યું હતું? VI cos ∅, બરાબર છે. તો આ રીતે તમારું પાવરનું ઇક્વેશન થઈ ગયું. આપણે આ જો P = I² ડિરાઈવ કરવું હોય તો થઈ શકે. કઈ રીતે? તો કે P = VI cos ∅ આપણને ખબર છે, બરાબર. હવે એની અંદર V = તો શું થાય? IZ, બરાબર. એ તો ખ્યાલ જ છે. પછી cos ∅ = R/Z. કઈ રીતે? તો આપણું ઇમ્પિડન્સ ટ્રાયંગલ પાછું યાદ કરો. અહીંયા તમારું R હતું, અહીંયા X હતું, અને અહીંયા હતું Z, અને આ એંગલ છે એ ∅. તો હવે cos ∅ તમે કરો તો શું થશે? પાસેની બાજુ એટલે કે આ તો R થયું, અને ભાગ્યા કર્ણ એટલે કે હાઇપોટેન્યુસ, તો કે આ એટલે R/Z. તો આ રીતે તમને મળી ગયું cos ∅ બરાબર શું થાય છે? R/Z. પછી સિમ્પ્લિફાય કરશો તો Z ઉડી જશે અને I²R રહેશે, બરાબર છે. તો આ રીતે આપણે RC સર્કિટ આજે જોઈ, બરાબર. નોર્મલી આવા કોઈ પણ પ્રશ્નની અંદર પહેલાં તમારો એક તો શું આવશે? સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવો પડશે, પછી વેક્ટર ડાયાગ્રામ આવશે, બરાબર. પછી એના વેવફોર્મ આવશે, બરાબર. પછી વોલ્ટેજ અને કરંટના ઇક્વેશન્સ લખવાના, અને લાસ્ટમાં શું આવશે? પાવર. આ 5 વસ્તુ જો તમે યાદ રાખશો, બરાબર છે, તો આમાં કોઈ પણ ઇસ્યુ આવવાનો નથી, બરાબર. આ ધ્યાનથી જોજો. અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે વાત કરવાના છીએ RLC સર્કિટની, બરાબર છે. હજી એક વચ્ચે બીજી સર્કિટ છે LC સર્કિટ, પણ એનું એટલું ઇમ્પોર્ટન્સ નથી, જે આપણે RLC સિરીઝ સર્કિટ પૂરું કરીને પછી જોશું.